લાભ પાંચમ જ્ઞાન, કર્મ અને સૌભાગ્યનો પર્વ. કારતક સુદ પાંચમનું આગવું મહત્વ છે. ગુજરાતમાં આ દિવસને લાભ પાંચમ તરીકે ઓળખવામાં આવે છે, જે દિવાળીના પર્વની ઉજવણીને પૂર્ણતા આપે છે અને વેપાર ધંધાના શુભારંભનો દિવસ છે. વિવિધ નામો, એક જ પર્વ. આ પવિત્ર તિથિ ભારતમાં જુદા જુદા નામે વિખ્યાત છે. જૈન સંપ્રદાયમાં આ દિવસને જ્ઞાન પંચમી તરીકે ઉજવાય છે, જે જ્ઞાનની ઉપાસનાનો દિવસ છે. ઉત્તર ભારતમાં આ તિથિ પાંડવ પંચમી તરીકે જાણીતી છે. દક્ષિણ ભારતમાં ત્યાં તેને સૌભાગ્ય પંચમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે વિદ્યા અને કલાઓની દેવી જ્ઞાન દેવી સરસ્વતીનું પૂજન અર્ચન કરવામાં આવે છે. પૌરાણિક કથા. પાંડવ પંચમી. પૌરાણિક કથા મુજબ રાજા પાંડુની વ્યથા દૂર કરવા માટે આ જ દિવસે રાણી કુંતીએ ઋષિ દુર્વાસા દ્વારા અપાયેલા મંત્રના પ્રયોગથી પ્રથમ પાંડુપુત્રના જન્મ માટે ધર્મરાજને આમંત્રિત કર્યા હતા. આ મંત્ર પ્રયોગના ફળ સ્વરૂપે રાણી કુંતીને ધર્મદેવ, વાયુદેવ અને ઇન્દ્રદેવના આશીર્વાદથી તથા રાણી માદ્રીને અશ્વિની કુમારોના આશીર્વાદથી 5 પાંડુપુત્રોની પ્રાપ્તિ થઈ હતી. આ મહત્વપૂર્ણ ઘટનાને કારણે આ દિવસ પાંડવ પંચમી તરીકે પણ ઓળખાય છે. લાભ પાંચમ વેપાર અને સમૃદ્ધિનો શુભારંભ. કારતક સુદ 11 એટલે કે રમા એકાદશીથી શરૂ થયેલ દીપાવલી પર્વોની ઉજવણી આ દિવસે પૂર્ણ થાય છે. લાભ પાંચમના શુભ મુહૂર્તે વેપારી વર્ગ પૂર્ણ ઉત્સાહ અને નવી આશા સાથે પોતાના ધંધા રોજગારનો ફરીથી આરંભ કરે છે. આ દિવસે તેઓ પોતાના વ્યવસાયમાં ઉત્તરોત્તર સમૃદ્ધિ અને સિદ્ધિની શુભેચ્છાઓ પાઠવે છે. જે વેપારીઓ દિવાળી દરમિયાન ખાતાવહીના ચોપડાઓનું પૂજન કરવાનું ચૂકી ગયા હોય, તેઓ આ દિવસે પૂજન કરીને શુભ શરૂઆત કરી લે છે. સફળતાનું ત્રિવેણી સંગમ. જ્ઞાન, કર્મ અને ભક્તિ. સફળ જીવનનો પાયો જ્ઞાન, કર્મ અને ભક્તિના સુમેળમાં રહેલો છે. જ્ઞાન, કર્મ, ભક્તિ. અહીં ભક્તિ એટલે ઉત્સાહ અને તત્પરતા. આ ત્રણેયનો સુમેળ વ્યક્તિને સાચા અર્થમાં સમૃદ્ધ બનાવે છે. આના દ્વારા ધર્મ, અર્થ, કામ એમ ત્રિવર્ગની પ્રાપ્તિ થાય છે અને તેના અંતિમ પરિપાક સ્વરૂપ મોક્ષ એમ 4 પુરુષાર્થની સિદ્ધિ થાય છે. કરવામાં આવતા કર્મ. ધંધા વ્યવસાયમાં જો સતત જ્ઞાનની હાજરી હોય તો વ્યક્તિ પ્રજ્ઞાપરાધ એટલે કે મિથ્યા બુદ્ધિથી થતી ભૂલથી મુક્ત રહે છે. આનાથી અણધારી ઉપાધિઓ અને વ્યાધિઓ આવતી નથી. જ્ઞાન દ્વારા કર્મોનું સતત મૂલ્યાંકન થતું રહે છે, જે પ્રગતિ તરફ દોરી જાય છે. આ રીતે અંગ્રેજી ઉક્તિઓ એરર એન્ડ ટ્રાયલ, ભૂલ અને પ્રયાસ તથા ડિમાન્ડ એન્ડ સપ્લાય, માંગ અને પુરવઠોના નિયમો મુજબ ધંધા રોજગારમાં સતત પ્રગતિ અને ઉન્નતિ દ્વારા મનુષ્ય તન, મન અને ધનની ઉત્કૃષ્ટ ગુણસંપદાથી સમૃદ્ધ થતો રહે છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ દ્વારા આ લાભ પાંચમ આપના માટે સૌભાગ્યપૂર્ણ નીવડે તેવી હાર્દિક શુભેચ્છાઓ સહ અભિનંદન.